આજરોજ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા માર્કેટ યાર્ડમાં નવી સિઝનના નવા કપાસના શ્રી ગણેશ થયા હતા. ખેડૂત જમનભાઈ ઓકાભાઈ દ્વારા નવો કપાસ માર્કેટિંગ યાર્ડમાં હરાજી માટે લઈ જવામાં આવ્યો હતો. માર્કેટ યાર્ડ ચેરમેન દ્વારા નવા કપાસની વિધિવત રીતે પૂજન અર્ચન કરી હરાજી કરવામાં આવી હતી, જેમાં કપાસની પ્રથમ હરાજીમાં ₹3001માં સોદો પડ્યો હતો. ઉપલેટા યાર્ડ ખાતે નવી સિઝનની કપાસની પ્રથમ હરાજીમાં યાર્ડના ચેરમેન હરિભાઈ ઠોમર બોલે, વાઇસ ચેરમેન વિનુભાઈ ઘેટિયા અને સેક્રેટરી રાજ ગોડાસરાની હાજરીમાં યોજાયો હતો. ત્યારે ખેડૂત જમનભાઈ ઓકાભાઈનો અંદાજે 80 કિલો કપાસ, કમિશન એજન્ટ બજરંગ ટ્રેડિંગ લેનાર વેપારી ઓમ ટ્રેડિંગ જેવા 20 કિલોના ₹3001માં પ્રથમ સોદો પડ્યો હતો. સારા ભાવથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. તો યાર્ડના વર્તમાન સુકાનીઓ અને સેક્રેટરી વગેરેના પ્રયાસોથી ઉપલેટા યાર્ડમાં ખેડૂતોને તેમની જણસીના કાયમ સારા ભાવ મળે છે. સરફરાઝ કોડી, ઉપલેટા. મારું નામ રાજ ગોડાસરા, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી છું. હાલ વાત કરીએ તો આજે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં નવા કપાસના શ્રી ગણેશ થયેલ છે. ઉપલેટાના નવા કપાસમાં જે ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં નવો કપાસ આવ્યો છે એના 20 કિલોના ભાવ ₹3001માં વેચાણો છે ને અંદાજે 80 થી 85 કિલો કપાસ હતો. અને ઉપલેટા તાલુકાના ઉપલેટા ગામના ખેડૂત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.